ભગવાને બધાને સમાચાર મોકલાવ્યા છે કે ભાઈ આવતીકાલે હવે હું દ્વારકા જવા પ્રસ્થાન કરું છું, તો પછી બધા મને મળવા આવજો. ને એ વખતે પાંડવો, સંત મહાત્માઓ, જેટલા પણ હસ્તિનાપુરના મંત્રીઓ હોય છે બધા, અને કુંતા માતા બધા ભગવાનને મળવા આવ્યા છે. પણ જ્યારે ભગવાન દ્વારિકા જાય છે એવી વાત બધાએ સાંભળી છે, ત્યારથી બધાના હૃદયની અંદર એક સન્નાટો છાઈ ગયો છે કે હવે પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ આપણને છોડીને હવે દ્વારિકા જતા રહેશે. એટલે ખૂબ વિલાપ કરતા હોય છે, ના જશો, થોડો સમય રોકાઈ જાઓ, ના જશો, આવું બધું વિલાપ કરતા હોય છે. અને એવા સમયની અંદર જ ઉત્તરા દોડી અને સીધી ભગવાન પાસે આવે છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ્મયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવમતિમમિષં સરસ્તપ્તયા યશો વિભો કામં દહતુ માનાથમ મે ગર્ભો નિપાત્યતા. પાહી પાહી મહાયોગીન પાહી પાહી, બચાવો 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 કરતી કરતી ઉત્તરા આવી અને સીધા ભગવાનના ચરણોમાં પડી જાય છે. હે ભગવાન, કોઈ દિવ્ય અસ્ત્ર જે છે મારા ગર્ભને વાગ્યું એવું મને લાગી રહ્યું છે ને એના કારણે મારો ગર્ભ બળી રહ્યો છે. પણ ત્યાં ઉત્તરા જે છે એ પરોપકારની ભાવના દર્શાવે છે. ઉત્તરા કહે છે કે હે ભગવાન, કદાચ મારું મૃત્યુ આજ અને અત્યારે થાય ને તો એનો કોઈ જ વાંધો નથી, પણ આ મારા ગર્ભની અંદર જે રહેલું બાળક છે એને તમે બચાવી લો. એટલે ભગવાન ઉત્તરાની આજીજી સાંભળે છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અંગુષ્ઠ, એક અંગૂઠા જેટલું રૂપ ધારણ કરી અને ભગવાન સીધા ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરે છે. અને જે દિવ્યાસ્ત્ર જે છે, આખું બ્રહ્માસ્ત્ર કહેવાય, એ બ્રહ્માસ્ત્ર એ દિવ્ય અસ્ત્ર છે. એ જે ઉત્તરાના ગર્ભને બાળી રહ્યું હોય છે, એ ભગવાન પ્રવેશ કરી ગર્ભની અંદર પ્રવેશ કરે છે અને ગર્ભને બચાવી લે છે, બ્રહ્માસ્ત્રને શાંત કરી દે છે. ગર્ભની અંદર પરીક્ષિત જે છે, પરીક્ષિતનો જીવાત્મા આવી ગયેલો હોય છે અને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન પરીક્ષિત છે એ પોતાના માતાના ગર્ભમાં જ ભગવાનના દર્શન કરી લે છે. આવું સૌભાગ્ય કોને પ્રાપ્ત થાય કે જે માતાના ગર્ભની અંદર બ્રહ્મ પરમાત્માના દર્શન કરી લે. પાછા ભગવાન નિજ સ્વરૂપની અંદર આવી જાય છે. 5 બાણ બીજા પાંડવો તરફ આવતા હોય છે, એ પણ ભગવાન વિધ્વંસ કરી નાખે છે.